કુંભ મેળો કે જે 2025માં પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે, તે એક ભારતનો ધાર્મિક મોટો મેળાવડો છે. વાત કરીએ તો કે દર 12 વર્ષે પ્રયાગરાજ એટલે કે ઉત્તર પ્રદેશમાં આ મેળો ભરાય છે, જેમાં લાખોની સંખ્યામાં લોકો ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરવા આવે છે. એટલે કે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું અનેરું મહત્ત્વ રહેલું છે. કુંભ મેળા વિશે એવું પણ કહેવામાં આવે છે કે વિશ્વનો સૌથી શાંતિપૂર્ણ કાર્ય એટલે કે કુંભ મેળો અને દુનિયાનો સૌથી મોટા મેળા તરીકે તેને ઓળખવામાં આવે છે. આમ જોવા જઈએ તો કે પૂર્ણ કુંભ 12 વર્ષે ઉજવાય છે અને અર્ધ કુંભ 6 વર્ષે ઉજવાય છે, જેમાં 2013માં વિશ્વનો સૌથી મોટા મેળા તરીકે આ મેળાને સ્થાન મળેલું છે. તેમજ ધાર્મિક યાત્રાઓના સંઘોની મોટી મંડળી તરીકે તેને ઓળખવામાં આવે છે. કુંભ મેળા વિશે વાત કરીએ તો કે હિન્દુ પંચાંગ અનુસાર સૂર્ય ચંદ્રના કેલેન્ડર પર આધારિત આ મેળો ભરાય છે, જેમાં ગુરુ ગ્રહનો વૃષભ રાશિમાં પ્રવેશ અને સૂર્ય ચંદ્રનો મકર રાશિમાં પ્રવેશ થાય છે. તેના આધારે કુંભ મેળાનો સમય નક્કી થતો હોય છે. આ મેળાને માઘ મેળા તરીકે પણ પહેલાંના સમયમાં ઓળખવામાં આવતો હતો, જેમાં હિન્દુ એક પૌરાણિક દંતકથા અનુસાર ભગવાન વિષ્ણુ કે જ્યારે સમુદ્ર મંથન થયું હતું ને તેમાંથી અમૃતનો કળશ નીકળ્યો હતો, એ કળશ લઈને અલગ અલગ સ્થળે ભ્રમણ કરતા હતા, ત્યારે આ અમૃતના ગળામાંથી 4 સ્થળે અમૃતના બૂંદ પડ્યા એટલે કે ટીપાઓ પડ્યા અને આ 4 સ્થળોએ કુંભ મેળાનું આયોજન થાય છે, જેમાં પ્રયાગરાજ, નાસિક, હરિદ્વાર અને ઉજ્જૈનનો સમાવેશ થાય છે. કુંભ મેળાની શરૂઆત કોને કરી તો કે ઇતિહાસના મંતવ્યો અનુસાર જોવા જઈએ તો કે આદિગુરુ શંકરાચાર્યએ 8મી સદીમાં પ્રયાગમાં કુંભ મેળાની શરૂઆત કરી હતી તેવી નોંધ ઇતિહાસમાં જોવા મળે છે. ઈસવીસન 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન સમયગાળા દરમિયાન અલ્હાબાદમાં એક સંધિ થઈ હતી ને આ સંધિ અનુસાર તે સમયે આ મેળાની અંદર આવનાર યાત્રાળુઓ માટે કર વસૂલ કરવામાં આવતો હતો, જે કર તે સમયે ₹1 હતો. એટલે કે આ સમયગાળા દરમિયાન ₹1 1 મહિનો ચાલે તેટલું અનાજ આવી જતું હતું. છતાં પણ તે સમયગાળા દરમિયાન ખાસી મોટી રકમની આવક બ્રિટિશરોને થઈ હતી. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં પણ આ મેળાને સામેલ કરવામાં આવેલું છે અને પ્રયાગરાજમાં સૌપ્રથમ આ મેળો ભરાયેલો હોય તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં મળે છે. એટલે કે ઋગ્વેદની અંદર પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું મહત્ત્વ દર્શાવે છે, કે જેને કુંભ મેળાનો એક સૌથી આધારભૂત પુરાવો કહી શકાય છે. આ કુંભ મેળાની વિશેષતા જોવા જઈએ તો કે તેમાં વિવિધ અખાડાના સાધુઓની શિબિર અને સરઘસ જોવા મળે છે. એટલે કે વિવિધ અખાડાઓમાંથી સાધુઓ આવે છે, જેનો સૌથી મોટો મેળાવડા તરીકે ઓળખવામાં આવે છે. અખાડામાં જોવા જઈએ તો કે હિન્દુઓની નાગા સાધુની પરંપરા છે, જે મૂળ ધરાવે છે. એટલે કે કપડાં વિના યુદ્ધમાં જતા હતા નાગા સાધુઓ, પરિણામે તેને નાગા બાવા અથવા નાગા સાધુઓના મેળા તરીકે ઓળખવામાં આવે છે. આમ જોવા જઈએ તો ભારતમાં ધાર્મિક સંપ્રદાયના આધારે 13 અખાડા જોવા મળે છે, જેમાં 7 શૈવ સંપ્રદાય, એમાં મહાનિર્વાણ, અટલ, નિરંજની, અમેન, જુનાક, અગ્નિ અને આહ્વાનનો સમાવેશ થાય છે. 3 વૈષ્ણવ અખાડામાં નિર્વાણી, દિગંબર અને નિર્માસનો સમાવેશ થાય છે. તેમજ શીખ અખાડામાં પંચાળે ઉદાસીન, છોટા પંચાયતી ઉદાસીન અને નિર્મળનો સમાવેશ થાય છે. આમ વિવિધ અખાડાના સાધુ બાવાઓ અહીં આવે છે. સાથે સાથે 2025માં ભરાયેલા આ કુંભ મેળાની વિશેષતા એ છે કે જેને દુનિયાને ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એટલે કે દેશ વિદેશના કેટલાય ન્યૂઝ રિપોર્ટરો, ન્યૂઝ ચેનલવાળા અને દેશ વિદેશથી પણ કેટલાય લોકો અહીં ઉમટી પડ્યા છે અને આ મેળાઓ ભારતનો નહીં પરંતુ વિશ્વનો સૌથી મોટો મેળાવડા તરીકે જાણીતો છે. આમ કુંભ મેળો એ ભારતમાં આયોજિત થતું સૌથી મોટું એક ધાર્મિક પર્વ તરીકે ઓળખવામાં આવે છે. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ